તો નડિયાદ સ્થિત લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર ફૂડ વિભાગની કાર્યવાહી। રિયલ કંપનીની પ્રોડક્ટનો નમૂનો મિસબ્રાન્ડ આવ્યો। આણંદ ફૂડ વિભાગે ફટકાર્યો ₹1.10 લાખનો દંડ। ખાદ્ય પદાર્થના નમૂના લઈ ચેક કરાતા કાર્યવાહી કરાઈ છે। રિયલ કંપનીની વિવિધ પ્રોડક્ટોનું કરે છે ઉત્પાદન। ગાયત્રી કિરાણા સ્ટોર્સ ખાતેથી કરમસદ ખાતેથી ફૂડ સેફ્ટી ઓફિસરે રિયલ બાઇટ્સ જીરા સોલ્ટી રસ્કનો નમૂનો લીધેલો, જે લેબલિંગ બરોબર ન હોવાને કારણે મિસબ્રાન્ડેડ જાહેર થયેલ, જેથી એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ રિટેલર તથા ઉત્પાદક પેઢીના નોમિની સામે એજ્યુડિકેટિંગની અરજી દાખલ કરવામાં આવેલ, જેમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીએ એ કેસ ચલાવી એમાં વેન્ડરને 10,000નો દંડ તથા ઉત્પાદક પેઢીના નોમિનીને 10,000 ને ઉત્પાદક પેઢીને ₹1 લાખ, એમ કુલ ₹1 લાખ, ₹1,20,000